ચંદુબા ખબર પડે આમાં કઈ ભાષા છે? ઓડિયા. ભાઈ રિક્ષા વાળા અહીંયા આપણને હાવ ચોટલી વાળા સમજે હો ભાઈ. ઠંડા ગરમ ખાસ જમવાની એક નંબર ને તો હાલો જમી લઈએ હવે. અને આના આ આયોજન માટે મારી પાસે શબ્દો નથી, એવું આયોજન. વાહ જય ભાઈ. જગન્નાથ. જય જગન્નાથ. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતા, જય દ્વારકાધીશ ને જય માં મોગલ. ફરી એક સવાર પડી ગયું છે આપણું જગન્નાથ પુરીમાં. આ અમાર ચંદુબા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય જગન્નાથ. તો મસ્ત મજાનું સવાર પડી ગયું છે. જોવા અમારે એનસીભાઈ જય જગન્નાથ. થઈ ગયા છે. હવે નાસ્તો કરી આવીએ પછી ક્યાં જઈએ એ હમણાં કહીએ તમને. બ્લોગમાં બને આવ્યો. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે મસ્ત મજાના. તો હવે પેલા થોડોક નાસ્તો પાણી કરી લઈ અને પછી આપણે કઈ બાજુ ફરવા જઈએ એ તમે બ્લોગમાં બન્યા રહો. તો મળીએ આગળ બ્લોગમાં. હેલો ગાઈસ, તો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ આપણે. જો નાસ્તામાં છે ઇડલી સંભાર છે, ચટણી છે, થેપલા છે, ચા છે. શું કેવું એનસીભાઈ, મજા આવી નાસ્તો કરવાની? એકદમ મજા આવી હો. તો ચાલો મસ્ત મજાનો પેલા નાસ્તો કરી લઈ પછી બહાર ફરીએ. હેલો ગાઈસ, તો ફાઇનલી નાસ્તો પાણી કરી લીધા છે. તો સૌ પ્રથમ તમને બધાને પેલા જગન્નાથપુરીના દર્શન કરાવી દઉં. તો બધા દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં જય જગન્નાથ લખી નાખજો ભાઈ, કોમેન્ટ કરી દેજો. તો ચાલો હવે અમે ડિસિઝન લઈએ છીએ કે કઈ બાજુ ફરવા જવું છે. તો ફાઇનલી અમે ફરવાનું પ્લાનિંગ કરીને ફરવા નીકળીએ અને તમને બધું દેખાડીએ. ચંદુબા ખબર પડે આમાં કઈ ભાષા છે? ઓડિયા. આમાં તમને વાંચતા આવડે? હેલો ગાઈસ, તો ફાઇનલી અમે ફરવા જઈ રહ્યા છીએ સાખી ગોપાલ. તો ભાઈ રિક્ષા વાળા અહીંયા આપણને હાવ ચોટલી વાળા સમજે હો ભાઈ. એ કે 2000 રૂપિયા 1500 રૂપિયા. અમે ફાઇનલી 700 રૂપિયામાં રિક્ષા બંધાવી છે. આવું જ આવું. તો હવે શું કેવું ચંદુબા? આપણા બધા ગયા છે ને રિક્ષા બંધાવી ગયા છે ને. આ લોકો એટલે આટવાની જ વાતો કરે પણ એમ અમે હટાવી નહીં. અમે ગુજરાતી છે. શું કેવું ગુજરાતી? હા એમ. તો ચાલો હવે રિક્ષા બંધાઈ લીધી. હવે જઈ સાખી ગોપાલ. હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે જગન્નાથપુરીથી 23 કિલોમીટર સાખી ગોપાલ મંદિર પહોંચી ગયા છીએ. જો આ મંદિર છે મસ્ત મજાનું. તો ચાલો પેલા દર્શન કરી લઈએ આપણે. હેલો ગાઈસ, તો મસ્ત મજાના દર્શન થઈ ગયા સાખી ગોપાલના. જો આ કંઈક મંદિર છે આવું મસ્ત મજાનું અને મસ્ત મજાને ભાઈ દર્શન થયા છે. અને કહેવત છે કે ભાઈ જગન્નાથપુરી તમે આવો તો જગન્નાથપુરીના દર્શન કર્યા બાદ તમારે નાથી 23 કિલોમીટર દૂર છે અહીંયા સાખી ગોપાલ દર્શન કરવા માટે આવવું પડે. તો એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ સાખી ગોપાલ દર્શન કરવા માટે. અમારા સંધુબા છે. સંધુબા મજા આવી? દર્શન કર્યા? દર્શન કર્યા ને ભગવાનના અહીંયા કર્યા ને? કેવો આનંદ આવ્યો? આનંદ આવે એવું છે ને. જૂનું પુરાણી મંદિર છે ને. બરોબર, જૂનું મંદિર એની છે. લોકવાયકા એવી છે કે જગન્નાથપુરીનું દર્શન કરવા આવીએ ભગવાનના તો અહીંયા આવવું જોઈએ. બરોબર. આપણી યાત્રા સફળ થાય બરોબર છે. એવી વાત છે. બરોબર છે. તો એટલા માટે ભાઈ મસ્ત મજાના દર્શન કરી લીધા છે. ચાલો હવે આગળ કઈ બાજુ જઈએ તે તમે જુઓ બ્લોગમાં બન્યા રહો. હેલો ગાઈસ, તો સાખી ગોપાલના દર્શન કરીને મસ્ત મજાનું નાળિયેર પાણી પી લઈ મલાઈ વાળું. અમારા સંધુબા પીવે છે. સંધુબા મજા આવી? કેવું લાગ્યું? હા, ભાવે તો સારું.
ભાવનગર કરતાં સારું છે. એ કેટલાનું એક છે? 50 રૂપિયાનું 50 રૂપિયા. 50 રૂપિયાનું એક છે. જો કે ભાવ તો બધે એક સરખો જ છે. ચાલો પી લઈ મસ્ત મજાનું નાળિયેર મીઠા છે. હેલો ગાઈસ, તો ફાઇનલી સાક્ષી ગોપાલના દર્શન કરીને પાછા આપણે વહી આવ્યા છીએ મંદિર તરફ. જોવા આજે તો ભાઈ રવિવાર છે, ગળદી 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 એટલે વાત કરવામાં ભાઈ એટલી ગળદી છે આજે. જોવો તમે આમ ચારેક બાજુ લાઈન જ છે. જોવો તમે એક નંબર ગળદી છે. જોવા કેટલી બધી લાઈન છે. બહુ એટલે બહુ ગળદી છે ભાઈ. આપણા નસીબ એવા કાલ આપણા દર્શન થઈ ગયા. હજી આપણે 1-2 વાર દર્શન કરશું. એવું લાગે તો સાંજે જાશું 10-11 વાગે અથવા સવારમાં વહેલા 4 વાગે જાગીને જાશું. દર્શન પાછા કરશું ભાઈ મસ્ત મજાના. હવે ગોવિંદ ગોપાલના દર્શન કરીને લઈ આવ્યા છે સાક્ષી ગોપાલ જઈને. હવે અહીંયા 1-2 ફોટા પાડીએ, શૂટ કરીએ થોડુંક અને પછી જઈએ જમવા આપણી ધર્મશાળા પાસે. તો મળીએ આગળ બ્લોગમાં. ठंडा गरम पास બરો ના ના લેવું પડે બધા. મજા આવે ને બધાય ને? બહુ મજા આવે છે. મારી મજા આવે ને? મજા આવે ને? વાંધો નહીં. મજા આવે ને બધાય ને? વાંધો નહીં. હેલો ગાઈસ, તો ફાઇનલી હવે જમી લઈએ. અને જમવામાં આજનું મેનુ છે જોવો સમય. ગુલાબજાંબુ છે, પૂરી છે, ભૂંગળા છે, બટેટાની સબ્જી છે, ખમણ છે, દાળ છે, દાળ ભાત છે. ના અમારા સંતુબા છે. સંતુબા મજા આવી જમવાની? મસ્ત છે ને? અમારા પ્રકાશભાઈ જોરદાર. કેવું લાગ્યું દાદા જમવાનું? તો વાંધો ને. અમારા એનસીભાઈ છે. મજા આવી ને? હાલો તમે જમી લઈ. ઓલા દાદા બોલાવે. શું કહો છો દાદા? મજા આવી ને જમવાની? એક નંબર ને? તો હાલો જમી લઈએ હવે. શું કેવું પદુભા? મજા આવે છે? જય જગન્નાથ. વાહ વાહ. આ મોક્ષ નગરી જગન્નાથની શ્રીમદ ભાગવત સપ્તાહમાં વાહ વાહ. બધાય સરસ મજાની કેદારભાઈજીની કથામાં આનંદ લઈ રહ્યા છે. વાહ વાહ. અને ભોજન પ્રસાદ પણ એટલો બધો અમૃત તુલ્ય છે વાહ. કે એનો ખૂબ આનંદ છે. અને ભગીરથભાઈ આપણા આ રંગંગે યાત્રા ગ્રુપનું આપણા અનિરુદ્ધભાઈ જાડેજાનું સરસ મજાનું આયોજન છે. એમાં આપણે બધા પાર્ટિસિપેટ થયા છે. અને આ આયોજન માટે મારી પાસે શબ્દો નથી, એવું આયોજન. વાહ જય ભાઈ. જગન્નાથ. જય જગન્નાથ. હેલો મિત્રો, તો ફાઇનલી જમી કારવીને બસ ઘડીક આરામ કરી ગયા હતા 2-3 કલાક. કારણ કે બધા સવારે ફરવા ગયા હતા. તે રિક્ષામાં મસ્ત મજાના રોતા ખાતા ખાતા થાકી ગયા હતા. હવે બધા જોવા પાછા મોઢા વિસળીને ત્યાર થઈ ગયા છે. જોવા અમારા સંતુબાર બધા. હવે પાછા બહાર મંદિર તરફ આટો મારીએ. કેવું વાતાવરણ છે, કેવું નહીં. ઠંડી અત્યારે થોડીક વધારે છે. અત્યારે આજે એવું લાગે છે. હજુ વાગ્યા છે 100. જોઈએ હાલો બહાર જઈને કેવું ઠંડી છે, કેવું બહારનો નજારો છે તમને બતાવું. તો મિત્રો મંદિરની પાસે આવી ગયા છે. જોવા આ બધો નજારો છે એક નંબર. પણ ગળદી તો આજે પણ બહુ છે. જોવો ભાઈ, અત્યારે ભાઈ 150 થયા છે પણ ગળદી બહુ એટલે બહુ છે હજી પણ. કારણ કે આજ રવિવાર હતો એમાંય તે પાછું એટલે ફૂલ ગળદી છે ભાઈ અત્યારે તે. એટલે વાત કરો, આજે આપણે દર્શન કરવા જવાના છે. જો કે 10:30-11 વાગે જવાનું છે. એટલે 12 વાગે મંદિર બંધ થઈ જાય એ પહેલાં દર્શન થઈ જાય
અને 10 વાગ્યા લગી એન્ટ્રી ચાલુ હોય એટલે આપણે 10 આસપાસ એન્ટ્રી કરી નાખશું. જો આજનું ટ્રાફિક પણ મસ્ત મજાનું છે. આવો કંઈક નજારો છે ભાઈ બધો. તો ફાઇનલી અમે થાકી ગયા છે આટા મારીને, તો હવે પાણીપુરી ખાવા આવ્યા છે. અમારે ચંદુભા જો પાણીપુરી. હાલો ચંદુભા, જીકી દો એક મસ્ત. ચલો દેખતે कैसा लगा, बढ़िया है. चलो तो पानीपुरी खा लेते पहले. તો પાણીપુરી મસ્ત મજાની ખાધી છે. હવે પાછા કાલ અમે જે 30 રૂપિયાનો વાઇટકો એક નંબર મલાઈ હતી, જોવા તમે એક નંબર ઓડિશાની ફેમસ જે હવે ખાવી છે અમારે. ચંદુભા ખાવી ને? ખાવી ને? ચાલો તો ખાઈ લઈ. તો મિત્રો પાણીપુરી ખાઈને જોવો અમે એક નંબર ફેમસ. શું કહેવાય? લાબડુ બુબડી. લાબડુ બુબડી. ચંદુભાને નામ આવડે છે. મસ્ત મજાનો ટેસ્ટ છે. ચાલો પેલા મસ્ત મજાનો ખાઈ લઈએ. હેલો ગાઈસ, તો ફાઇનલી હવે જમી લઈએ. બહાર ફરીને લઈ આવ્યા છીએ અને જમવામાં છે ભાખરી છે, રોટલો છે, ગિરનારી ખીચડી છે, બટેટાની સબ્જી છે, ઢોકળી છે. આ અમારા ચંદુભા છે. મજા આવે ને જમવાની? મજા ને? ઢોકળીમાં જામે એવું છે એમને. હાલો તો ફાઇનલી હવે જમી લઈએ. હેલો ગાઈસ, તો મસ્ત મજાનું જમી લીધું છે. હવે ફરી જગન્નાથપુરીના અત્યારે અમે દર્શન કરવા જઈએ છીએ. જો કે વાગ્યા છે 10:30, પણ અત્યારે જલ્દીથી ફટાફટ મસ્ત મજાના દર્શન થાય છે. એટલા માટે અમે ફરી જઈએ છીએ જગન્નાથપુરીના દર્શન કરવા માટે. તો બધાએ કોમેન્ટમાં કરી દેજો જય જગન્નાથપુરી. અને બ્લોગ કેવો આવે છે જરાક કોમેન્ટ કરીને કહેજો. કાંઈ સુધારો કરવો હોય તો કંઈક થોડું ઘણું અમારથી થશે એ કરશું. બાકી અમને જેવું ફાવે છે એવું તમને બતાવીએ છીએ અને જેવું એડિટ થાય એવું કરીએ છીએ. તો ચાલો પહેલાં અમે દર્શન કરતા આવીએ. હવે Soulful samples lift the darkness to light. Beat kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story inside. હેલો ગાઈસ, તો ફાઇનલી દર્શન કરીને વી આવ્યા છે. આજે તો દર્શન કરવાનો કંઈક અનોખો જ આનંદ હતો ભાઈ. અમે મિનિમમ 2 કલાક મંદિરની અંદર બેઠા હતા, બધું જોતા હતા, નિરીક્ષણ કરતા હતા કઈ રીતે બધું આ લોકોનું આયોજન હોય. પણ મસ્ત મજાના દર્શન કર્યા. 12:30 આજે દ્વાર બંધ થઈ ગયા. છેલ્લા દર્શન કરીને આવ્યા અમે એક નંબર. એટલે કાંઈ ઘટે નહીં ભાઈ, એવા દર્શન થયા. આજે તો બહુ મજા આવી, આનંદ બહુ આવ્યો જગન્નાથપુરીના મંદિરની મહિપા. તો બસ આવી રીતે આજનો આખો દિવસ આપણો ગયો છે. અને જેમ તમને મેં વિડીયોના માધ્યમથી બતાવ્યું એવો બધો માહોલ હતો, એવો બધો આનંદ કર્યો છે. તો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. અને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મળશું કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને જય મા મોગલ.